એક અડધો 2.5 વીઘો ને ખાલી શેડો બળી ગયો, ફીસ બળી ગયો તો 2 કલાક બંધ પાડી રાશો બોર કોઈ તરત પાવું છે. તરત ખાતર લેવા તું એટલી વાર છે ને પાણી વાળી જ ઉભું આવીને વાળી બેડો ખુડા 3 દાડો તો અહીંયા બગલો સારો છે શીખશું અહીંયા પોણી વાળી ખુડા ભરે છે એટલે રાજગરા તો આસુ પાવું પડે. રાજગરા 2 દાડા ખમે એવું છે ઘઉં પાવાથી તરત જ ગવામ જોયા હોય ને ગવામાં પોણી વાળું પડું પેલું પૈરો બપોર થતા દે તરત હું ખાતર લઈને આવું ભેલડી હમણાં હાલ ગવામ વાળી મેલું છોકરાને મેલી ચારામાં ચારામ કરીને મેલી હતી અને શેડાપુર પર આડો રાજી ગાયો ખવડાવી પીરી બધી એ ખાઈ જી ઘઉં અડધા આશી રાજ ઉડ્યા લાકડીઓ લઈ લઈ અત્યારમાં 5 વાગ્યા ઉઠી મુજાજી બનાવી પણ હવે આ ખાતર અત્યારે ડાયન સકડામાં ફોન કરું તો મેળા આવે તો નખાવરાવું ને કે પછી ઓમે મારે ભેળા ભેળું 80 શેર લેવા જવું છે કે હજી 80 શેર લેતા આવું ને ખાતરે લેતા આવું ગમે એમ કરીને ખાતરવાળા ઘઉં ના પવરોય ને કે શું પછી આ તો પછી એક તો આ હીરિયાનો તો અમુક તો વળી વાતો કાલે કરી હીરિયા કી નથી કી મળતું કી ડબલા આલી એટલે ડબલો છે ને ઓય કે 370 રૂપિયા પાહે ના હોય 270 પાહે ના હોય કઈ જાય છે બરો લાજો. હેલો હા બોલો હા ભુરજી એગ્રો સેન્ટર. હા એગ્રો સેન્ટર. ખાતર જોવે છે બેઠીલી તો પેલા ખૂણામાં ઉકેડા તો ઢગો પડ્યો જોઈ આવો. અલ્યા હીરુઈ ની તો ઈરિયા તો નથી પટી ગયું. અલ્યા પટી ગયો તું છું અમાર હાઉ ખટારી લઈને જાતા હતા 15 દાડે મોરની આજ ને આજ અમારે ઘઉં પાવાના રાજગરો પાવાનો ખાતર જોયું તું પટી ગયું. કાંઈ ના હોય તો ચોથી લાવો પણ કાયમ ના ગરાક નહીં જિંદગી ના ગરાક નહીં. ગરાક છો હાસા પણ એક ગાડી આવે છે પટી જાય છે. એટલે તમે એમ જૂઠું બોલો વખારે ભરી અને મેલો પરું છો. ના એવું કશું ના હોય અમારે તો હલવાનું જ છે કે કોઈ તો હું અત્યારે આવું છું વાર છું વખારીમાં બધે ફેદવરાવું તમે મારે કહું એકોળા બગડે એકોળા પોણી વાળો ઉભો છો છે. વાત સાચી છે પણ નહીં ખાતર ની સાહેબ બહુ તંગી છે નથી પણ હું 100 પટી ગયું હું આવું છું અહીંયા અત્યારે હાલ ભેલડી તમારે પટી ગયું ના મનાય તો આવો તમ તાર ઘઉં એકોળા ઘઉં બગડે રાજગરો બગડે છે મેલો અત્યારે અમે હવે કોઈ ઘેર બનાવો છે તમે માગો માલ દો. આની જેટલું પાકે આ ખેડૂત અમે એટલું બધું તમને ગંજમાં હાલવા આવે ઓય સૂકું ધોન કરીને ઉપડીને હાલ તો ખેડૂતને તમે જેમ ખાઈ પીને ઓયા પડ્યા છો. અમારે આજ હવે ખખરી હીરિયા જોવે એટલે હીરિયા તમે જેમ એટલું શોર્ટિંગ કરો પડી છો. પણ નથી નહીં એની રોમેન્ટ છે નાલ દેતા 40 ઠીલ્યું. વાત સાચી છે પણ અમારે બધે અમારું કોઈક ધોન હોય તો ભાવે તમે કરો. હવે ખરા ટાઈમે હીરિયા નાશાવાનું કોઈ થાય એમ નથી. આ ગમે કરીને હું રાસાયણિક કરવાનો છું. હવે તમે તાર જે થાય કરજો. હું આવું હતા સારું આવો સારું પૈસા લીધા છે 100 ઠીલિયાના લીધા છે નાચે માલે હવડાયા સકડામ નાસીને આવે છે અને કે ઓમ છે ને મને કેમ બોલે કઈ દીધી ખૂબ દાડા ગરાક હોય બેરું પડી છે પહેલાં વહેલી મની ના પાડી હોમી ફોનમાં કે ખાતર ના મળે. જો મની કોઈ આઘા પાડું કીધી તો આ તો એગરું સોર્યો ભૂરાનો પણ બે સોખલા વાળી નાખું કર્યું લઈને જ દવા દે એટલે ઓનો ફફડથી લાગે માલ ખાતર ડાયા સકડામ ડાયરીને કાપવું બધા લઈને હેજે આવી છે. કાલી બેઠી ગયું પાળી છે ડાયા સકડામાં. અરે મારો ગરાક દારી કૂક દાડાનો હોય બરોબર છે ગરાકે મારો છે
ચિત્રા બીનું કે પાછો પેલું કહેતો હોય છે, પેલું હોય તારે કે લઈ જાજું, જે જોવે ડીએપી જોવે તો લઈ જાજું, જે હોય કે લઈ જાજું. અને આજ ખરા ટાઈમે મારે કદી હું થઈએ ના રહેવા દેવા ખાતર, પણ વિજવાય અમારે શેઠના અહીં કાયમ કે પડ્યું હોય છે, જવાઈ દો ડાયરેક્ટ. પેલું આપણે પોટ થેલી લેવાની. પોસ્ટ થેલી પોટ થેલી એરિયા એરિયા ડબલો પોસ્ટ. ડબલા પોસ હા, ડબલો પોસ્ટ પેલા લઈ લો અને પોસ્ટ થેલી જાધન. ડબલા બે રાશે હવે તો ના, નિયમ છે, આ તો નિયમ છે. સારું હાલો તાણ હવે નિયમ તો હવે ચાંદનો જ છે શીખે. ચાલે જૂઠું બોલતો તો સનો તું કઈ એરિયા પડી નહીં ને, આ નથી ઢગો કરી મીલ્યો. સનો મારો જિંદગીનો ગ્રાહક નહીં, અચે હજી ટૂંકી છે, ખાતર નથી, આ નથી થપ્પો કરી ખાતર છે પણ હારે ડબલું છે. શું છે? ડબલું દવા. અલ્યા ડબલું આલુ હોય તો હાલ, ડબલું આલુ તો હરજા ચોખા તેલનું હોય અને એરિયા આ શું છે? હીર્યું આવતું હોય તે આલું, મારે જે આવે છે ઉપરથી હીર્યુંમાં આલું. એ કહી ને તું પોસ ઠેલીનું બિલ બનાયા તારી. પોસ્ટ થેલીનું બિલ બનાવવું વાત સાચી છે, પણ પોસ્ટ ડબલો લેવો પડી. શોર્ટિંગ છે હાલ. એટલે અમારે શોટિંગ અમે અનાજ ભરાવા, તારી શોટિંગ નથી હોતી. 470 અમે રૂપિયા થાય. મગફળી બધી લીલી ભરાવા આવે. 470 હોય તો વાત કરવાની. 300 રૂપિયા ઠેલી ના, 170 રૂપિયા ડબલા ના, 470. તમે આવું ને આવું કરશો તો ચીટલી ગળા ડબલો લઈને અમારે નેટ કરી અને બહી 70 તો ઠીલીના લઈને આવત છે. અને વસમાં ડબલું જો કાઢ્યું છે. તમે જો નવું નહીં, બધાને એક ડબલું એક એરિયા, એક ડબલું એક એરિયા, એક એમ ડબલું વાત એક નથી એરિયા. કે ત્યાંથી એક એરિયા ને એક ડબલું. મારા પોટ લાગજો. એટલે ના લેવરાય, ડબલું એકલી એરિયા લો. એકલી એરિયા નહીં મળે તો જો પાછા. પાછા નહીં, અમે ચમચમ કરીને ચમચમ કરી પૈસા લાયા છીએ. ચમ કરીને લાયા છે. બહી 70 રૂપિયા ભાવે ઠીલી મળે છે. અને તમારી શોર્ટિંગ હાથી અમે જો અમે ખેડૂત બગડ્યા ને તો કશું અનાજ ગત્તું પોકવા નહીં દે. ગંધમાં એક એવીનું બેઠા છો, ડબલા ને ઈડિયા ને બધું કોઈ વાવશે જ નહીં. આ શું છે? નરું ઈડિયા લઈને બેઠા આ છો. તમારી રીત છે આપવાની આવી રીતના. તમે જૂઠું છે ફોનમાં બોલ્યા કે ઈડિયા નહીં, વખારી ભરી વબલા ફેર શું છે તમારે કીધું તું ડબલું ની એરિયા મળશે. પીલી આખી વખારી ભરીની પડી છે. આખી મોઈ ઘરે ઉપર પણ હું ના ચો પાડું છું એક ડબલું ની એરિયા, ડબલું ની ઠેલી. એટલે એમ મેળ ના આવે. બે જગ્યાએ તમારે મદરે આવશે ડબલું, બે જગ્યાએ મદરે આવશે. હાલ નાખવામાં મદરે આવશે ને પછી છોકરાને પાછળ ફેર મદરે અમારે આવશે. ડબલું આલું, તેલનું આલો ભેળું. તો ડબલું એમને માં લોકો અમારે એ નથી કરવું. ડબલા વાળું એરિયા બનાવવું છે ને કે હોદના ચો થઈ નીકળશો ચમ તઈ રોડે હોદના હોન્ડા લઈને તો નીકળશો ને. આજ તો જૂઠું બોલ્યા નીકળશે, પણ. રતનપુરા થઈને રોમ વાધન કરી. સારું આવો તાણી. મારે નથી જોતું ડબલું જોતું નહીં કે એરિયા નહીં જોતું, પણ હમણાં હોદના આવો. આવી રીતના નહીં આવો ને કે કાયદેસરની કાર્યવાહી થાય. આમાં તમને કોઈ બેઠા છો હળીઓ. એટલે પણ ડબલા અમારે બહી 70 તો નેટ લાવે ને ઠીલીના. તમારે એકલો ના લીધા છે, પૂછજો બધાને આખા. પણ આ ડબલું વસમાં જોય તું આ ટાઈમ આવે, આ સિઝન આવે તાણીક ડબલું આવે એમ કહે. તો પધારી વેચાય ચાણ દવા. એમ કરી નહીં અમારી ખેડૂતો છેતરવા ફરવો છો. ઓમાં જમીન પોસી રહે છે. એ તો પૂછી ઘેર લઈ દો, પૂછી રહેતી હોય નાખજો ઘરમાં અને અમને લઈ આલો. કના ગરમ તમારે ઘેર લઈ દો ડબલા બધા અને બિલ બનાવો પોઠી લેવું ન કે પડ્યા જો હોય પાછા. વ્યવહારથી બોલજો, સભ્યતાથી હોય પાછો. આ કાયદેસરની દુકાન છે, સરકારી છે પાછી. સરકારી જો સરકારી તમે બિલ બનાવો યાર. બિલ બનાવો. ડબલું જો લેવું હોય લાવો 470 રૂપિયા તો બિલ બનાવો. આ ડબલા ભરીને બેસી ગયા છે. શું ખેડૂત બકાબાથી છે બકાવો છો. તારી ભાવ નહીં આલે તમને 1000 રૂપિયાનો મગફળીનો મફત લીધો છે. ચલો બધા ખેડૂતો ગત્તું એ જોતું નથી. ઈડિયા અમે હવે રાસાયણિક ખાતર નહીં નાખવું, બધું સોનિયું નાખી આ ઈડિયા ફેરે ને ફેરે અમારે તમાકુનો ટેમ આવે તાણી તમે આ શોટિંગ કરીને બેસી ગયા. અને મોં વખાર્યો તો ભરી નહીં પડી નરવી ઈડિયાની. હેલો પણ તો વહેલા આપવું પડે તમારે. શોર્ટ ચાપર કઈ દો છો. આ બંડલ લઈ ગયા. આ છોકરા ભણવા ચારતો તમે લેનમાં ઉભા રાખ્યા છે. આપડા હવારો નો પાર એમ નિયમ. પણ તમે વસમાં આવી જાય ને કે તમે તમારો હેલા મેન રોડ તો એરો છે ને, હીરોઈ તો હોતનો ખટારો અબાર્યો વાર આખો ઠલવાઈ ના આખું સંગમાંથી એથી તમારે પાસે તો
અહીંયા તમારી હાથે નીકળે છે કે નહીં? અહીંયા નીકળે છે ને. તમારા ઘરમાં જ છે. ઓય ઘરમારી એ મોડું જોયું હાઈવી હાઈવે ઈ જેવું વાળું કામ. બટાણી અહીંયાની આનું આ લઈને ભરું તારા અને કાપી બધા નાખ. ખેડૂતો ભેળા કરું અને ઠીલ્યું લઈ રહ્યું મફત આ ડબલાનું વસમાં ગાયલું બાપણ પૈસા લ્યા. ખેડથી આવ્યું છે અત્યારે પૈસા છે કોઈ પાસે કન પાસે કોઈ ખેડૂત પાસે પૈસા છે આ રાખ તારામાં પાંચ છે નેટ કરી અને આ તણીની બહી સિત્તેર ની ઠીલી આવે અને તમે ડબલાના વળી દોઢો અઢી ગાલા તો એ વજનું અમારે છે એ વજનું ગુલું શું કેમ કરો છો તમે હતા કોઈ તમે કહેવું નથી. નાખવાનું જ બંધ કરી દો તમારું કામ નહીં અમારે કોમે એરિયા હવે બંધ કરવું તમે તાર પડશે બંધ કરી દો અમે ખેડૂતોનું આંદોલન મોટું કરવું આખો સંઘ લઈને બેવું વસો હાઈવે માંથી બેહો તમે તાર અને ગાડી આ બાજુ રૂચીને બેવું તો કોણ હેડે વાર ગાડી તમે હેડો હેલાર તમારો વાત અને હું હોન્ડામાં ગયા ગયા ગાડા તો ઉળી ગયો ને તો આ ડાવો પગડ્યો એવો પડ્યો છે અને જમણો પગ ઠીક પડ્યો છે રોમ પર એટલે આ બે કામ હાથ શેનો છે આવી. તમને ખબર છે તો મને ફોનમાં જૂઠું કેમ બોલ્યા કે એરિયા એ કે નહીં આ કેટલો થપ્પો પડ્યો ને આ વખાઈ તે બીજી પણ પડી. ડબલા હંગાચે છે પણ ડબલું તમારે ઘેર રાખો કે તો બધું માર ઘેર ના રાખું એટલે હવે કોઈ તમે હવે રવાઈ દેલું હેડો આપણે બધા હેડો ખેડૂતું હેડો તમે ની નાસી તમારું કામ નહીં ખાતરનું લઈને બેહરો હું એક ના બાજુ આખી દોડો છોકરો લઈ જાઓ અમારે એક કોઈને આબાજ દેવા નથી બે એકલા કોઈ ગ્રાહક આવે ને હોજ હોજ તો કેદું આ ડબલા આવો પણ કોઈ ના આવે આટલો ફેરો એમને પાવું પણ કોઈ તમારે આખો ગ્રાહક ના આવે આખી હાઈવે માટે લોમ કરી દઉં એકલો નહીં આ બાજુ આંદોલન કરું મોટું આંદોલન સારું તો સોણીએ નાખજો તો હા સોનિયા નાખ્યા મને તો કેમ કરીને આમાં એરિયા નાસી દાજી તો કેન્સર કરાય બધાની આરામના મંડળ ભેગા કર્યા આરામના બધા આ તો તમે જોજો ને આવડા પડશે જીવડા પડી ગઈ. હેડો યાર. સારું જો કોઈ ગ્રાહક આવે નહીં લાયા છે અરે ઠેઠથી આ હવ લઈ જાય છે કોઈ ગ્રાહક આવે તો કહેજો ને હોજ હોજ બે. ઓનાથી જમી પોચી રહે છે પૂરી ઘેર રાખો